કોઈ એમ કહે કે તમારે જોઈનિંગ એમાઉન્ટ કેટલી તો ફ્રી જોઈનિંગ આપણે ક્યાં કતું લઈ જાય એમાઉન્ટ ચાલતી ગઈ. હવે જે લોકો એક્ટિવ છે એને કંપની એની વેબસાઇટ આપી દેશે ઓન ધ સ્પોટ. જો આપણે મલ્ટી લેવલની ભાષા વાત કરીએ તો જે ભાષા છે આઈડી ગ્રીન થાય આ બધી મલ્ટી લેવલ લેંગ્વેજ છે. નવા પણ ખબર ના પડે પણ આપણે બધા મલ્ટી લેવલમાં છીએ એટલે આઈડી ગ્રીન થઈ ગયો. જો આઈડી ગ્રીન થાય છે એવું તમારી વેબસાઇટ બની જાય. વેબસાઇટમાં બાય ડિફોલ્ટ તમે જે પેલું નામ રાખ્યું હશે એ નામથી તમારી વેબસાઇટ બનશે. અને સતીશસિંહ હશે તો સતીશજી.secure.point લખેલું આવશે. બીજું તમને સિસ્ટમમાં એ પણ છૂટ આપેલી છે કે તમારા નામ બદલવું તો બદલી શકે, જેટલી વાર બદલવું તો બદલી શકે, સિવાય એક જ છે અવેલેબલ હોવું જોઈએ. એટલે એ નામ તમે સતીશસિંહ જગ્યાએ તમને કોઈ બીજી ઈચ્છા હોય તો રાખી શકે કોઈ પણ વ્યક્તિ. યુ કેન ચેન્જ ધ નેમ. એ વેબસાઇટમાં તમને તમારો ફોટો પણ તમે ઇમેજ અપલોડ કરી શકો છો એ પણ થઈ જાય. આ રીતે આપણે વેબસાઇટથી માણસોનું જોઈનિંગ કરાવીએ છીએ. એ વેબસાઇટની અંદર પ્રોગ્રામિંગ એવું કરેલું છે કે તમે જ્યારે વેબસાઇટ આપો છો ત્યારે તમને પોતાને ખબર છે કે આને લેફ્ટમાં કે રાઇટમાં મૂકવાનો છે. તમે પ્રોફાઇલની અંદર લેફ્ટ સિલેક્ટ કર્યું છો લેફ્ટ, રાઇટ સિલેક્ટ તો રાઇટ, ઓલ્ટરનેટ સિલેક્ટ કર્યું છે તો વારાફરતી મુકાય છે. આપણે એક સિસ્ટમમાં ગોઠવેલું છે. તો એ તમને જ્યાં બી વેબસાઇટ જશે તમને પોતાને ખબર છે કે આ જોશે તો મારે લેફ્ટમાં જાવ. તમારે પીસ ઓફ માઇન્ડ છે, તમારે ટેન્શન નથી રાખવાનું. બોલામાં તો તમારે ટેન્શન લેવું પડે તો એનું પિન આવ્યા પછી હું જાતે રહેશું, જાતે લેફ્ટ કરું, પછી પાછું ઘર મૂકવું. તમે કોઈને સોંપી ના શકો કામ. બીજી સિસ્ટમમાં કેવું હોય કે તમારે જાતે એન્ટ્રી મારીને કામ કરવું પડે. જો ભૂલમાં તમારે રાઇટની જગ્યાએ લેફ્ટમાં મૂકી જાય આમાં એવું ના કરે. તમે સિસ્ટમ ગોઠવી તો સુઈ જાઓ એટલે માણસ તમને ખબર છે કે આ માણસ ગમે તે અથવા તો જેટલા બી મારા માણસો હવે સિસ્ટમમાં આવવાના છે બધા આ લેફ્ટમાં આવવાના છે અથવા તો રાઇટમાં આવવાના છે અથવા તો ઓલ્ટરનેટ જે બી મૂકીએ. તો ધીસ ઇઝ નંબર 1. હવે અહીંથી જેટલું જોઈનિંગ થશે એ 2 3 આવી રીતે જોઈનિંગ થઈ રહેશે. અહીંયા ઉપર જેટલી હશે બધી અપલાઈન એક્ટિવ હશે. એમાં અહીંથી આપણે આવશે આ બધા એક્ટિવ માણસો છે એ કંઈક કામ કરી રહ્યા છે ને આવી રીતે નીચે માણસો જોઈન થાય છે. એવરી 15 ડેઝ આપણું પે આઉટ છે. દર 15 દિવસે આપણી કટ ઓફ ડેટ છે તો પે આઉટ થઈ શકીએ. હવે 15 દિવસની અંદર એવું કરવાનું છે કે જે લોકો પૈસા સિસ્ટમમાં આપે છે જેનું વિઝન ઓપન થઈ ગયેલું છે એ લોકોના આઈડિયા થઈ જાય. દાખલા તરીકે આ વ્યક્તિ આ 3 વ્યક્તિ એવું ડિસિઝન લીધું કે નહીં મારે આ સિસ્ટમમાં કામ કરવું છે. તો હવે આવે 30 તારીખ, અત્યારે આવે 30 તારીખ. 30 તારીખમાં 3 જણનું સમજો કે પેઆઉટ આવે છે તો એ 3 જણા આઈડી આવી રીતે ઉપર આવી જશે. ઉપર તો એ એક્ટિવ છે અને આ બાકીના જે ડિસિઝન નથી લીધા એ એની નીચે આવી જશે. તો આનો એકચ્યુઅલ મતલબ શું થાય ખબર છે? એક્ઝેક્ટ એનો શું થાય? જાગ્યા સવારે તો બરાબર છે પણ જો આવું થઈ ગયું ને નુકસાન તો બહુ મોટું નુકસાન થાય કે તમે તમારું નસીબ વેચી મારે ખરેખર કુદરતે તમને કંઈક આપેલું તો વેચી ના કારણ કે તમે લેતા ના આવો. સમજણ કુદરતે તમારે આગળ મૂક્યું બધું તો તમને લેતા ના આવો એ નહીં આવો. પણ કુદરત હંમેશા જેમ દરેક વ્યક્તિને એક ચાન્સ નથી આપતી એમ ઘણા બધા ચાન્સ આપે. કુદરતમાં પણ આવું જ હોય. આપણે એ નિયમને ફોલો કરીએ છીએ ફોલોઈંગ ધ લો ઓફ નેચર. હું ધારું તો ખાલી 15 દિવસમાં જ એક સાયકલ રાખે પણ આપણે શું કર્યું છે 2 મહિનાની સિસ્ટમ રાખી. 4 તમને ચાન્સ મળશે આવા ડિસિઝન લેવાનો. ટોટલ 4 વખત ચાન્સ મળશે. પહેલી 15 સાયકલ, બીજી, ત્રીજી, ચોથી. એમ 2 મહિના અંદર તમારે ડિસિઝન લઈ લેવાનું. 2 મહિનામાં તમે ડિસિઝન નથી લેતા, સિસ્ટમમાં નથી આવતા તો બાય ડિફોલ્ટ તમારો કોડ ડીએક્ટિવેટ થઈ જશે. તમે પછી એ સિસ્ટમની બહાર પછી તમારે ફરીથી ક્યાંક આવવું પડશે ફરીથી આ સિસ્ટમ. એટલે 4 વખત તમને ચાન્સ મળશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ બધું બહુ સમજવા જેવી વસ્તુ છે. અને બીજું જ્યારે માણસ જોઈનિંગ આવશે ને એવું તરત જ બધા લોકોને SMS ફ્લો જશે.